બતાવ્યું છે। હવે કલ્પના કરો, આપણે પેલા દિવસથી તમે ગણો કેટલું નામ સ્મરણ કર્યું। અહીંયા પાપ કરો તો પણ 1000 ગણું ફળ, અને પુણ્ય કરો એનું પણ 1000 ગણું ફળ। આ પ્રમાણ સાથે તમને કહું છું, આ દેવભૂમિની અંદર જોજો, અહીંથી થોડાક દૂર જાવ ને તમે એટલે બદ્રિકાશ્રમ, બદ્રીનાથ આવે। એક નાની એવી કથા યાદ આવી મને। આ બદ્રિકાશ્રમની અંદર આ ભૂમિમાં એક દૈત્ય થયો, નામ સહસ્ર કવચ। એને 1000 કવચ હતા, અને બ્રહ્મા પાસે એવા વરદાન માંગેલા કે કોઈ 1000 વર્ષ તપસ્યા કરે ત્યારે મારું એક કવચ તૂટે। બ્રહ્માએ કીધું કે તને અમરનું વરદાન ના આપી શકું, બીજું તો જે જોઈએ તે માગી લે। તો કે એક કામ કરો, 1000 વર્ષ કોઈ તપસ્યા કરે ત્યારે મારું એક કવચ તૂટે। એવા 1000 કવચ આ દૈત્યને હતા। એમાં દૈત્યનો કોપ વધવા લાગ્યો, અને ભગવાન જોજો લીલા કરવા માટે આવ્યા। ભગવાન નર ને નારાયણ રૂપે આવ્યા છે। લીલા કેવી કરી ભગવાને? એ ભાગ્ય 1000 વર્ષ તપસ્યા કઈ રીતે થાય? તો જે નર હોય ને, જે નર ને નારાયણ રૂપે ભગવાન આવ્યા, નર એક વર્ષ તપસ્યા કરે એટલે 1000 વર્ષ તપસ્યાનું ફળ એને મળે। ત્યારે એની સાથે યુદ્ધ કરે, આ રાક્ષસ સાથે લડે, અને આ બાજુ નારાયણ તપસ્યામાં બેસી જાય। એક વર્ષ આમ કરતા કરતા 999 કવચ તોડ્યા। એક વર્ષ નર તપસ્યા કરે, નારાયણ યુદ્ધ કરે, વળી પાછા નારાયણ તપસ્યા કરે, નર વળી પાછા યુદ્ધ કરે। આમ 999 કવચ આ રાક્ષસના તોડી નાખ્યા। એક કવચ બચ્યું, અને રાક્ષસને એમ થયું કે હવે તો મને મારી નાખશે। એટલે આ દૈત્ય ભાગ્યો, ભાગી અને ભગવાન સૂર્યનો જે રથ હતો, ભગવાન સૂર્યને પગે લાગ્યો, મહારાજ મારો ઉદ્ધાર કરો, મને મારી નાખશે નર નારાયણ। અને આંગણે આશરે આવે ને એને આશરો આપવો, એટલે ભગવાન સૂર્યએ પોતાના રથમાં લઈ લીધો આ દૈત્યને। ભગવાન મારવા માટે આવ્યા, નહીં અત્યારે મારો આશ્રિત છે, તમે નહીં મારી શકો। જો તમે એને મારો તો મારું મહત્વ શું મહારાજ? પણ આને મારવા માટે હજી તમારે એક જન્મ લેવો પડશે મહારાજ। અને ભગવાન સૂર્યએ આ રાક્ષસને પોતાની પાસે રાખ્યો, અને બીજો જન્મ આપ્યો। કુંતાના ઉદરમાંથી કર્ણ રૂપે આ રાક્ષસ જન્મો છે। કુંતાના ઉદરમાં બાળક ગયો, કવચ લઈને જન્મેલો। જે એક કવચ બાકી હતું ને, એ કવચ લઈને આ બાળક જન્મો, અને એને મારવા માટે ભગવાન આવ્યા। બીજું રૂપ લીધું, જોજો અર્જુનના રૂપે નર આવ્યા, અને ભગવાન કૃષ્ણ રૂપે નારાયણ આવ્યા। અને આ એક કવચ જે બાકી હતું એ ભગવાને તોડી નાખ્યું। એટલે આ એક ગણું તમે પુણ્ય કરો એનું 1000 ગણું ફળ આ દેવભૂમિમાં મળે છે। કારણ કે આવા વિચારો, આવો સંકલ્પ કોને થાય? એ ભાગ્ય વિનોદર પાવતના, કબીરા મન નિર્મલ ભયો, जैसे गंगा नीर अब पीछे पीछे हर फिर